afternoon everyone. ચલો તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે થોડું સેલ બુકનું ડિસ્કશન કર્યું હતું. ઇક્વેશન હોમવર્કમાં બી આઈ થિંક આપો તો એમાં પહેલા કોઈ ડાઉટ ક્વેરી હોય, કંઈ ન સમજાણું હોય તો સોલ્વ કરીએ. ક્લિયર છે? ઓકે, ચલો એક હોમવર્કનું પેજ કોર્નર ઉપર સબમિટ કરી દો. લાસ્ટનો મને એક સાથે આપી દો. હોમવર્ક નોટમાં નથી કરવાનું, કાલે કીધું તો વાંધો. હા, એ તો અહીંયા થોડી વાર સમય હતો ને આપણે કર્યું, કોઈ વાંધો નહીં. જેને છોટા પેજમાં લખ્યું છોટા પેજમાં આપી દો, બુક્સમાં લખ્યું બુક્સમાં પછી જોઈ લઈશું. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન પહેલા in book of સેલ બુક બનાવી છે. જો ડેટ આપી તો લખવાનો એઝ ઓન 31 માર્ચ અથવા ડિસેમ્બર. આમાં લખી દેવાનું ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો અને અમાઉન્ટ. આ બેઝિક ફોર્મેટ હતો આપણો. ડિપેન્ડ્સ ઓન, અહીંયા એક કોલમ બનાવી, બે કોલમ બનાવી, 3 કોલમ. ઇટ ડિપેન્ડ્સ ઓન ટ્રાન્ઝેક્શન. લખવાના જે બે નિયમ હતા, રૂલ્સ રેગ્યુલેશન, એક તો છે નોર્મલ ગુડ્સ હોવા જોઈએ અને એક છે ક્રેડિટ સેલ હોવો જોઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું ટ્રાન્ઝેક્શન. ફ્રોમ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન પ્રિપેર ધ સેલ બુક એન્ડ લેઝર. લેઝર બી તૈયાર કરવાનું છે, અકાઉન્ટ બી બનાવવાનું છે. ઓફ અર્જુન, અર્જુનના ચોપડામાં ઇન બુક ઓફ અર્જુન. કોણ છે અર્જુન? તો કે ફર્નિચર ડીલર. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન સોલ્ડ ઓન અ ક્રેડિટ ટુ HVR બ્રધર્સ. ગુડ સોલ્ડ કર્યા આપણે. કોને સોલ્ડ કર્યા? HVR બ્રધર્સને. 15 ચેર 150 ની ક્વોન્ટિટી છે. 20 ચેર અગેન આપ્યા છે, એની બી પ્રાઇસ છે 250. ડિસ્કાઉન્ટ છે 10%. ચલો ક્વેશ્ચન, આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરું કે નો રેકોર્ડ થાય? રેકોર્ડ થાય. અરે ક્યાંય લખ્યું નથી નોર્મલ ગુડ્સ. હા, આપણે ઉપરથી જોઈશું ને શેના ડીલર છે આપણે. હા, તો ફર્નિચર, આ ચેર ને બધું ફર્નિચરમાં, તો નોર્મલ ગુડ્સ બી છે. ચલો તો પહેલા લખી દઈએ. જે ડીલ થઈ લખીએ કોની સાથે થઈ, તો HVR બ્રધર્સ. શેની ડીલ થઈ લખવાની છે, તો કે ચેરની ડીલ થઈ. બે ટાઈપ અલગ અલગ ચેર છે. એક 15 ક્વોન્ટિટી છે, 150 ની પ્રાઇસ છે. 15 ગુણ્યા 150. પણ અહીંયા બે કોલમ રાખવી પડશે મિનિમમ, કારણ કે ડિસ્કાઉન્ટ નો બી ટોપિક છે. હવે અહીંયા 3 કોલમ પ્રમાણેલો ડિસ્કાઉન્ટ કાલે શીખાતા, એમાં અહીંયા અલગ બી બનાવી શકો, ડિસ્કાઉન્ટ નીચે બી લખી શકો. સર સમજાવો નહીં, લખીને સમજાવો. જેમ કે આપણે અહીંયા પહેલા જે કોલમ બનાવતા ને ક્યાંક નામ ડિસ્કાઉન્ટ હોય ત્યારે ક્યાંક નામ આપ્યું હતું, ગ્રોસ છે. તો બસ એ વસ્તુની વાત કરું છું. આમ 3 વાર લખવું હોય તો એ છૂટ છે. ગ્રોસ, ટ્રેડ ડિસ્કાઉન્ટ અને અમાઉન્ટ. ચલો આમ લખવું હોય તો પ્રોબ્લેમ નથી. ચેર 15 ગુણ્યા 150, 15 ગુણ્યા 150, 23, 22, 50. ચલો ત્યાર પછી ઓર ચેર છે.
20 ચેર છે, પ્રાઇસ છે 250, 20 ગુણ્યા 250 5000. ચલો ત્યાર પછી ટ્રેડ ડિસ્કાઉન્ટ નો ટોપિક છે, તો પહેલાનું ટોટલ કરી દેવાનું 7250. ટ્રેડ ડિસ્કાઉન્ટ છે માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%. હવે આવા કેસમાં હવે જો બે ઓપ્શન જે કહું છું, માની લો તમારા બે જ કોલમ, આ કોલમ નથી બનાવી સમજવા માટે, ખાલી આ બે જ કોલમ બનાવી તો કેમ લખવાનું? તો ટ્રેડ ડિસ્કાઉન્ટ નીચે લેસ કરવાનું, 7250 ના 10% 725, અને આઉટર કોલમમાં સીધો સરવાળો, આ તમને નેટ સેલ મળી જાય. તો 7250 માંથી 725 માઇનસ કરો, 6525. તો સર મને કેમ ખબર પડે બે કોલમ પ્રમાણે લખો કે ત્રણ કોલમ પ્રમાણે? તો આ બે માં તમને જે મજા, કોઈ ખોટું નથી પડવા. તમને એમ લાગે આ માહિતી આમ નીચે અહીંયા લખીને માઇનસ કરવી તો એ ભલે, અને આગળ જૂનું શીખાતે એમ માઇનસ કરવું હોય તો એ શીખવાડ દો જૂના પ્રમાણે. ચલો જૂના પ્રમાણે તો ટ્રેડ ડિસ્કાઉન્ટ અહીંયા લખતા આપણે 725, અને નેટ અહીંયા લખ્યું તો આને નામ આપ્યું તો આપણે નેટ સેલ. તો બે માં જવાબ સેમ જ આવશે, નીચે માઇનસ કરીને અહીંયા લખો કે સાઈડમાં માઇનસ કરીને લખો 6525. તમને આમાં જે સુટેબલ લાગ્યું એ નીચે લખીને માઇનસ કરો તોય ભલે, સાઈડમાં લખીને માઇનસ કરો તોય ભલે. સર 5 નહીં, આગળ તો 5 કોલમ બનાવી હતી, પણ એ ફ્રેટ કે એવો જીએસટી નો ટોપિક હોય તો એ ટોપિક આમાં છે નહીં, તો આ 3 જ બનાવવાનું ખાલી. કેવો રેકોર્ડ થયો કેવાય? ઇન્ડિવિડ્યુઅલ. ચલો આનો પોસ્ટિંગ બી કરી દઈએ ડેટર ના અકાઉન્ટમાં. ડેટર નું નામ છે અહીંયા HVR બ્રધર્સ, તો HVR બ્રધર્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ કે ડેબિટ સાઇડ? ક્રેડિટ સાઇડ કે ડેબિટ સાઇડ? ક્રેડિટ સાઇડ. ડેબિટ આવશે. ચલો તમે કહો છો તો ઈચ્છાને માને ડેબિટ સાઇડ લખશું. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન, 2 સામેનું નામ લખશું, સેલ અકાઉન્ટ 6525, આટલું લઈ દેવાનું. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન જોઈએ. અગેન કે છે સોલ્ડ ટુ પ્રકાશ બ્રધર્સ. પ્રકાશ બ્રધર્સ ને ગુડ સોલ્ડ કર્યા. શું સોલ્ડ કર્યા? તો 20 ટેબલ્સ, 5 ચેર. તો પહેલું ચેક કરો, નોર્મલ ગુડ્સ ને ક્રેડિટ બંને છે આ ટ્રાન્ઝેક્શન? નોર્મલ ગુડ્સ છે. હા, ચેર ને ટેબલ ફર્નિચર માં પર્સન નું નામ આપ્યું છે, પર્સન નું નામ આપ્યું છે, કેશ ક્યાં લખ્યું છે નહીં, તો આ બી ટ્રાન્ઝેક્શન અહીંયા રેકોર્ડ થશે. ચલો લખી દઈએ જે પર્સન છે એનું નામ, તો પ્રકાશ બ્રધર્સ. જેની પાસેથી આપણે ટેબલ ને ચેર બે વસ્તુ છે તો બંને લખી દઈએ. ટેબલ અને ચેર. 20 ટેબલ, 200 ની પ્રાઇસ છે. બોલ ન કરો. 220 ગુણ્યા 200 4000. 5 ચેર બી પરચેસ કરીશ. પ્રાઇસ છે 150 ની, તો 12 ખાલી 750. ટ્રેડ ડિસ્કાઉન્ટ આ ક્વેશ્ચન માં ક્યાંય છે? તો એનો મતલબ ટ્રેડ ડિસ્કાઉન્ટ માં કઈ નહીં લખવાનું, ઓનલી ટોટલ કરી દેવાનું ખાલી 4750. ટ્રેડ ડિસ્કાઉન્ટ નથી તો લેસ નહીં કરવાનું. આ ગ્રોસ ને નેટ બંને સેમ થઈ ગયા. લખાઈ ગયો પોઈન્ટ. ચલો ત્યાર પછી ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો કરી દેશું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ડેટર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ
ડેટરનું નામ આપ્યું છે પ્રકાશ બ્રધર્સ. ડેબિટ સાઇડ પોસ્ટિંગ શા માટે થાય પ્રકાશ બ્રધર્સ ના અકાઉન્ટમાં? ડેબિટ સાઇડ એસેટ નહીં, આપણે ટ્રેડિશનલ મેથડ પ્રમાણે જોઈએ તો વસ્તુ લઈ ગયો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. હા, ઇક્વેશન મેથડ પ્રમાણે કયો તો આપણે શું કહેવાય? એસેટ. ચાલી ગઈ છે ઇક્વેશન મેથડ, તો કોઈ પણ રીતે બોલી શકો છો. સેકન્ડ ટ્રાન્ઝેક્શન, અપોઝિટ સાઇડ નું નેમ લખશું ટુ સેલ અકાઉન્ટ 4750. ક્લિયર ટોપિક? So next topic, third transaction, sold MS Shivam and Company for a cash. So record કરો. અરે ટોલ્સ ને ટેબલ લખ્યો છે, નોર્મલ ગુડ્સ તો છે બટ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે નહીં તો પેન્સિલ થી બાજુમાં ચોકડી લગાવી ગયો અને લખી નાખો કેશ બુક. કેશ બુક આવશે ત્યારે પાછું ડિસ્કશન કરશું. ચોથો ટોપિક, સોલ્ડ ટુ MS જરીવાલા એન્ડ કંપની 20 સ્ટૂલ્સ. આ સ્ટૂલ્સ નો મતલબ નાના એવા ટેબલ જે સુશોભન માટે રાખ્યા હોય એની વાત થાય. 15 ટેબલ 250 ની પ્રાઇસ અને ટ્રેડ ડિસ્કાઉન્ટ છે 20%. બોલો ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે? ચલો તો રેકોર્ડ કરી દઈએ. ફોર્થ ટ્રાન્ઝેક્શન, નોર્મલ ગુડ્સ પ્લસ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, જેનું નામ છે નામ લખી દેવાનું MS જરીવાલા એન્ડ કંપની. ચલો ધ્યાન આપતા જે ડીલ થઈ લખવાની. ભાઈ સ્ટૂલ પરચેસ કર્યા છે, સોરી સેલ કર્યા છે, 2000 ની પ્રાઇસ છે તો અમાઉન્ટ થઈ ગઈ 2000. ટેબલ બી છે તો લખી દઈએ ટેબલ. 15 ટેબલ છે અને પ્રાઇસ છે 250. અમાઉન્ટ થઈ ગઈ 3750. પણ જો આ ક્વેશ્ચનમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ આપ્યું છે તો ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણે અહીંયાથી લેસ કરવું પડશે. તો પહેલા ટોટલ કરવું પડશે. તો ટોટલ થઈ ગયું 5750. આમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ આપ્યું છે માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ. કેટલા પરસેન્ટ કીધા છે? 20%. તો આના 20% 1150. હવે અહીંયા માઇનસ નહીં કરવાનું, આ કોલમ છે. આ ટ્રેડ ડિસ્કાઉન્ટ ની કોલમ નો રાખીએ તો અહીંયાથી માઇનસ કરે, પણ કોલમ છે તો આપણે સાઈડમાં માઇનસ કરવાનું. 1150. તો નેટ વધ્યા આપણી પાસે 46. રેકોર્ડ થઈ ગયો અને પોસ્ટિંગ ભરશે. તો આ જે કઈ અહીંયા લખ્યું એ કામના શબ્દ અગેન લખી દે એકવાર. ઇન્ડિવિડ્યુઅલ અથવા ઇન્ડિવિડ્યુઅલી રેકોર્ડ બોલો, એન્ટર બોલો કે જર્નલ. આ સેલ બુકમાં આવું કામ કર્યું કે આ લખ્યું ને એને રેકોર્ડ, એન્ટર કે જર્નલ કોઈ પણ નામ બોલી શકે. અને હવે આ જે પોસ્ટિંગ કરો છો એને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ડેટર અકાઉન્ટ MS જરીવાલા. ચાલો ડેબિટ સાઇડ અમાઉન્ટમાં જે નેટ સેલ આવે ને એ લખવાનું છે, નેટ સેલ. ચલો તો સામેનું નામ લખી દેશું, ટ્રાન્ઝેક્શન નંબર 4 તો સેલ અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 4600. ચલો લાસ્ટ ટ્રાન્ઝેક્શન, ફિફ્થ ટ્રાન્ઝેક્શન, સેલ ઓફ ઓલ્ડ મશીન. એક જૂનું મશીન વેચે તો સોહિલ ઓન અ ક્રેડિટ. ક્રેડિટ પર વેચ્યું 1500 રૂપિયા. બોલો રેકોર્ડ થશે? રેકોર્ડ તો નહીં પણ બાજુમાં લખો બી ખરા. કદાચ રેકોર્ડ કરવાનું થયું હોય
તો ક્યાં રેકોર્ડ કર્યું હોત આપણે? જર્નલ પ્રોપર. કેમ આ વખતે જર્નલ પ્રોપર કેશ બુક નહીં? કેશ બુક માં તો ક્યારે લખાય? કેશ ટ્રાન્ઝેક્શન. કેશ તો છે ને. સેલ બુક વાળા ના પાડી દીધી, કેશ બુક વાળા ના પાડી દીધી, તો વધુ કોણ ખાલી? જર્નલ પ્રોપર. તો આ જર્નલ પ્રોપર માં રેકોર્ડ થશે. ચલો, ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. તો હવે આપણે જે શીખ્યા છે એ પ્રમાણે પીરિયોડિક ટોટલ. તો આ ત્રણ વસ્તુનું ટોટલ કરી દઈશું આપણે. આનું કઈ કામ નથી, આ બેનું કઈ કામ નથી, આનું જ કામ છે. આનું ટોટલ ખાલી 15875. આને કર્યું કહેવાય પીરિયોડિક ટોટલ. અને પીરિયોડિક ટોટલ નો કરી દેશું પીરિયોડિક પોસ્ટિંગ. સેલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. હવે ક્વેશ્ચન થાય, સેલમાં કેમ ક્રેડિટ? તો સેલ કયા ખાતાનો પ્રકાર? ટ્રેડિશનલ મેથડ પ્રમાણે નોમિનલ. વસ્તુ વેચવી તો નોમિનલ ખાતા પ્રમાણે આપણી આવક કહેવાય કે ખર્ચ? આવક ખાતે છે. ચલો, ટ્રેડિશનલ ની બદલે ઇક્વેશન મેથડ બનાવે. ઇક્વેશન મેથડ તો એને ઇન્કમ જ કહેતા. ઇન્કમ ના કે ઇન્ક્રીઝ થાય તો ક્રેડિટ. આ તો આવક વધી, ક્રેડિટ સાઇડ. વર્ષના અંતની તારીખ લખી દેવાની જે આપી હોય. સામેનું નામ લખશું બાય સન્ડ્રી એઝ પર કઈ બુક? સેલ. રૂપિયા પ્રમાણે વાત કરી 15,875. ઓલ ટ્રાન્ઝેક્શન લખાય છે એટલે આગળ જે શીખાતા એ પ્રમાણે બધાનું ટોટલિંગ કરવાનું, ધેન આફ્ટર બેલેન્સિંગ. ચલો ટોટલ કેટલું? 6525. તો અહીંયા બી ટોટલ લાવવા ઘટે છે 6525. વર્ડ લખી દઈશું વર્ષના અંતે એન્ડ ઓફ ધ યર બાય બેલેન્સ કેરીડ આઉટ. ચલો ફરીથી ક્વેશ્ચન પૂછું છું. બાય બેલેન્સ કેરીડ આઉટ વર્ડ ક્યારે યુઝ થાય? ક્યાં યુઝ થાય એમ નથી કીધું, ક્યારે, વેન યુઝ. વિચ સાઇડ, કઈ બાજુ નહીં, ક્યારે. વર્ષના અંતે બાકી કાઢવી. વર્ષના અંતને ઇંગ્લિશમાં કહેવાય એન્ડ ઓફ ધ યર. એન્ડ ઓફ ધ યર બેલેન્સિંગ કરો ને ત્યારે આ વર્ડ યુઝ થાય. એમસીક્યુ માટે ક્વેશ્ચન હતો. બાય બેલેન્સ કેરી ડાઉન વર્ડ ક્યારે યુઝ થાય? એન્ડ ઓફ ધ યર. તો વર્ષના અંતની બેલેન્સ કરો ને ત્યારે. ચલો પાછું ટોટલ કરી દઈશું 4750. વર્ષના અંતની ડેટ જો ફરીથી બોલો, વર્ષના અંત એન્ડ ઓફ ધ યર વર્ડ યુઝ કરશું બાય બેલેન્સ કેરી ડાઉન 475. ચલો તો બાય બેલેન્સ બ્રોટ ડાઉન એવો શબ્દ ક્યારે યુઝ થાય? બાય બેલેન્સ બ્રોટ ડાઉન વર્ષની શરૂઆત. બાકી આગળ લાવતા ને, બાકી આગળ લાવતા ક્યારે? પેલા વર્ષની શરૂઆત, નવા વર્ષની શરૂઆત. ઇંગ્લિશમાં કહેવાય બિગનિંગ ઓફ ધ યર. બિગનિંગ ઓફ ધ યર. આવો ક્વેશ્ચન પૂછને બ્રોટ ડાઉન વર્ડ ક્યારે યુઝ થાય? તો બિગનિંગ ઓફ ધ યર, સ્ટાર્ટિંગ ઓફ ધ યર જે બોલો. બાય બેલેન્સ કેરી ડાઉન. સેમ ટુ સેમ સેલમાં કામ કરવાનું છે. ટોટલ 15,875. તો આ બાજુ 15,875 લાવવા ઘટે તો એન્ડ ઓફ ધ યર વર્ડ યુઝ થશે ટુ બેલેન્સ કેરી ડાઉન 15,875. આટલું લખી દો એટલે 4 માર્ક્સ કે જે ડિસાઈડ કર્યા છે એ તમને મળી જશે. સમજાય છે મુદ્દો? તો પરચેસ બુક આવડે ને તો સેલ બુક બી તમને આવડે. ચલો એ ક્વેશ્ચન અગેન તમારે હોમવર્ક મારે છે. નવો ટોપિક. હવે હોમવર્ક ફરીથી બુક્સમાં લખો તોય વાંધો નહીં,
રફ પેજમાં આપો તોય વાંધો, પણ લખેલું હોવું જોઈએ. અને જે લોકો રફ બુકમાં લખે છે એ લોકોએ આવતા સોમવાર સુધીમાં જે આ બોર્ડ ઉપર ક્વેશ્ચન ગણીએ એ અને હોમવર્ક કર્યું છે એ બધું દેખાડવાનું થશે. અને જે લોકો પેજમાં જમા કરે એ પેજ મારી પાસે પડ્યા છે. બાકીના લોકોએ બુક્સ મને સોમવારે સબમિટ કરવાની તમારે થશે. એટલે હું સોમવારે સાઇન કરીને તમને રિટર્ન કરી દઈશ. પછી ચલો લખવાનું બાકી હોય તો સ્ટાર્ટ કરી દેજો ઘરે છે નિરાતે. ચલો હવે આ જે પોઈન્ટ શીખવા જઈ રહ્યો છું એ બુક્સમાં ક્યાંય છે નહીં અને પાસ્ટમાં એક્ઝામમાં 2 વાર પૂછાઈ ગયેલો ટોપિક છે. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જોશે ને તો ફોર્મેટ બી નહીં આપ્યું હોય, તો જેમ શીખો એ રીતે તમે શીખે. અને રિયલ લાઈફમાં ટોપિક આવવાનો છે એટલે ખાલી બુક્સ માટે નથી ભણતા, રિયલ લાઈફ માટે હવે ભણવા જઈ રહ્યા છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તમને કીધું છે પ્રિપેર કરો સેલ બુક વિથ GST કોલમ. આવું કાંક આગળ મેં તમને ઓલી પરચેસ બુક વખતે ક્યાંક શીખવાડ્યું હતું. ફ્રેટ ખબર મેં કીધું ફ્રેટ ની બદલે કદાચ GST આપે તો GST ની કોલમ બનાવશો આપણે. તો આ વખતે GST છે તો એની કોલમ એટલે ખાનું બનાવશો આપણે. કોના ચોપડામાં બનાવવાનું છે? ઇન બુક ઓફ L&T. ઓળખો છો L&T ને? L&T આખું નામ છે લાર્સન એન્ડ ટુબ્રો. આખું નામ શું છે એનું? લાર્સન એન્ડ ટુબ્રો. આ જે આ બુલેટ ટ્રેન બને છે ને, આ બુલેટ ટ્રેન આ કંપની બનાવે છે. ડિફેન્સ ના જેટલા પ્લેન છે ને એવું આપણે ઇન્ડિયામાં બને, ટેન્ક છે, આ બધાની અંદર આ કંપનીનો હિસ્સો છે. જેટલા રોડ રસ્તા બને, બ્રિજ, મોટા મોટા ડેમ બને છે એ આ કંપની કામ કરે બનાવે. બહુ મોટી કંપની છે, બરાબર. ટોપ 10 માં નામ આવે. લાખો કરોડની વેલ્યુ છે. સર નક્કી કર્યું લાખો કે કરોડ? 2 લાખ કરોડની વેલ્યુ છે. ચલો સ્ટાર્ટ કરી. ફાઇનલ ભણશો ને ત્યારે આ બધા આવશે કામ. ફાઇનલ આખું તમારું ફાઇનાન્સ ઉપર છે, એટલે સ્ટોક માર્કેટ ઉપર છે. શેના ઉપર છે? સ્ટોક. તો થોડું સ્ટોક માર્કેટ બી હું સમજાવીશ. આવે ત્યારે વધારે ડિટેલમાં વાત કરશું. પાછું ટાઇટલ ઇન બુક ઓફ. કોના ચોપડામાં એ કીધું છે? લાર્સન એન્ડ ટુબ્રો. શોર્ટમાં નામ છે L&T. જોઈ છે ને કંપની ક્યાં આવી? જેવો તમારે ડુમ્મસ રોડ ઉપર જાવ એટલે વચ્ચે ક્રોસિંગ આવે, જેવો એરપોર્ટ રોડ સ્ટાર્ટ થાય, એરપોર્ટ રોડ, VR મોલ પૂરો થાય, VR મોલ વાળો રોડ પૂરો થાય અને એરપોર્ટ વાળો રોડ ચાલુ થાય, એની વચ્ચે એક બ્રિજ આવે, 4 રસ્તા પર. એ જેવું કોર્નર છે ને, એક્ઝેક્ટ કોર્નર માં ડાબા હાથ ઉપર જોજો મોટા અક્ષર લખ્યું છે L&T, લાર્સન એન્ડ ટુબ્રો. તો કંપની ત્યાં છે. એક કંપની, એક ખાલી ઓફિસ છે નહીં, એ બહુ બધી ઓફિસ છે. ચલો તો ડેટ પર્ટિક્યુલર. અમુક કંપનીમાં કામ કરવા માટે લોકો તરસતા હોય. આ બધી એવી કંપની કહેવાય, નવરત્ન કંપની કહેવાય. કે આ કંપનીમાં કામ કરવું એ બહુ સારું કહેવાય. રેર કેસમાં આપણને તક મળે. ચલો લેઝર ફોલિયો. અમાઉન્ટની કેટલી કોલમ બનાવી તો આપણે આગળ શીખ્યા. GST હોય, ફ્રેટ હોય કે ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય, જો આવું આવે તો એક કરતા વધારે મોર ધેન 1 કોલમ બનાવે. જો આ દાખલામાં તમને GST આપ્યો છે, પહેલા GST ને આપણે ઘણી વાર બોલે સેલ ટેક્સ, વસ્તુ વેચી એનો ટેક્સ, એટલે GST ટૂંકમાં. સેલ ટેક્સ નામ આપે તો સેલ ટેક્સ લખજો, GST નામ આપે તો GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ તો ગુડ્સ વેચા એનો ટેક્સ એટલે GST બોલે. ઘણી વાર GST નહોતું ને એની પહેલા બોલતા ટેક્સ નું નામ હતું સેલ ટેક્સ. GST એવું 2017-18 માં. તો 2017-18 પહેલા જે વસ્તુ વેચવી અને ટેક્સ લાગતો એને સેલ ટેક્સ બોલતા. ચલો તો ટ્રેડ ડિસ્કાઉન્ટ ક્વેશ્ચનમાં છે તો મારે પહેલા કયું નામ બનાવવું પડશે? ગ્રોસ સેલ.
પછી શું બનાવવું પડશે? ટ્રેડ ડિસ્કાઉન્ટ. ચલો, ટ્રેડ ડિસ્કાઉન્ટ બાદ કરવી એટલે શું મળશે આપણને? નેટ સેલ. હવે જો અહીંયા કઈ ખર્ચના ટોપિક આપે તો આમાં લખવાના છે. જેમ કે ટોપિક આપ્યો છે સેલ ટેક્સ. જો સેલ ટેક્સ આપે તો એ લખજો જીએસટી નામ આપ્યું હોય તો જીએસટી, બે માંથી એક નામ આપ્યું છે, બંને નામ નહીં આપે. અને છેલ્લે ટોટલ અમાઉન્ટ આવું લખી દેવાનું છે. ચલો, એલએનટી ના ચોપડામાં શું તૈયાર કરીએ છીએ? તો લખવાનું સેલ બુક. પણ આ વખતે હારે એક કોલમ નવી છે તો એ બી લખવાનું સેલ બુક વિથ, એટલે સેલ બુક માં એક સાથે છે કોલમ. સેલ બુક એટલે ખાલી આની જ વાત હતી, પણ આ કોલમ એડ હતી તો લખશું સેલ બુક વિથ જીએસટી. જે નામ આપ્યું લખશો જીએસટી આપે જીએસટી, સેલ ટેક્સ આપે તો સેલ ટેક્સ, બે માંથી નામ લખશો. તો સેલ બુક વિથ જીએસટી અથવા સેલ ટેક્સ કોલમ. લખવાનો રૂલ્સ તો સેમ ટુ સેમ. કેવું હોવું જોઈએ લખવું હોય આપણે? તો નોર્મલ ગુડ્સ. બીજું શું હોવું પડે? ક્રેડિટ સેલ. તો જ આમાં રેકોર્ડ થશે, અધરવાઇઝ રેકોર્ડ થશે નહીં. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું ટ્રાન્ઝેક્શન સોલ્ડ ટુ રમેશ 250 કેજી રાઈસ, 120 રૂપિયાની પ્રાઇસ, ટ્રેડ ડિસ્કાઉન્ટ 5%, સેલ ટેક્સ 10%. તો આ શીખવા માટે પહેલા પેજ નંબર 30 જુઓ, પેજ નંબર 32-33 જુઓ અને પેજ નંબર 36 જુઓ. એટલે ફરક ક્યાંક દેખાશે. ક્વેશ્ચનમાં કઈ ફરક આવ્યો કે નહીં ખબર પડશે. બત્રીસ નંબરના ક્વેશ્ચનમાં જુઓ તો ઉપર ટાઇટલમાં કઈ આપ્યો તો કોના ચોપડામાં? એવું 32 નંબરના પેજમાં કોના ચોપડામાં? એની આગળનો જે ક્વેશ્ચન સોલ્વ કર્યો એમાં જરા ચેક કરો તો એમાં આપ્યું છે કઈ? તો એક તો ફરક કોણ ટ્રેડર છે નહોતો આપ્યો પહેલા ક્વેશ્ચનમાં, તો એના બદલામાં એને તમને ક્વેશ્ચનમાં શું લખીને આપ્યું તો ગુડ્સ એવું લખીને આપ્યું હતું. જો બીજો જે હમણાં ક્વેશ્ચન સોલ્વ કર્યો એમાં ગુડ શબ્દ ક્યાંય નહોતો લખ્યો, તો ગોતવા માટે તમને શું આપ્યું હતું? શેના આપણે ડીલર છે ઈ તમને આપ્યું હતું, ટ્રેડર શેના છે. ત્રીજા ક્વેશ્ચનમાં જો નથી ગુડ શબ્દ આપ્યો કે નથી આપણે શેના ટ્રેડર છે ઈ નથી આપ્યો. તો હવે કેમ ખબર પડે આપણે આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે કે નહીં નોર્મલ ગુડ્સ ને? તો એક્ઝામમાં જ્યારે આવું આવે ત્યારે શું કરવાનું? બધા ટ્રાન્ઝેક્શન રીડ કરવાનું, ચારે ચાર, માની લો 4 આપ્યા છે, એમાં જે ટ્રાન્ઝેક્શન હાઈએસ્ટ થયા છે એ આપણા નોર્મલ ગુડ્સ કહેવાય. કારણ કે નોર્મલ ગુડ્સ રોજ ટ્રાન્ઝેક્શન થાય, તો બધા ટ્રાન્ઝેક્શનમાં અંદાજે શેની વાત થાય છે? શેનો બિઝનેસ લાગે છે તમને? કરિયાણાનો બિઝનેસ લાગે. કારણ કે પહેલા ટ્રાન્ઝેક્શનમાં રાઈસ એટલે ચોખા, વીટ એટલે ઘઉં, ત્રીજામાં કીધું છે કોર્ન, કોર્ન એટલે આઈસ્ક્રીમ, હા મકાઈ. ચલો, અને પછી આપ્યું છે વીટ, વીટ એટલે તો બધા ટ્રાન્ઝેક્શનમાં શેનું ડિસ્કશન થયું છે? કરિયાણા. તો એનો મતલબ એલએનટી નો બિઝનેસ શેનો હશે આ ચેપ્ટર ની અંદર? કરિયાણા. તો કરિયાણું એટલે આપણો અહીંયા થયો નોર્મલ ગુડ્સ. ચલો, તો જ્યારે નો આપ્યો હોય તો કેમ ઓળખાય એની ટેકનિક આપી. ચલો, તો અહીંયા કરિયાણાની જ વાત થાય છે તો લખ્યું પડે. સૌથી પહેલા શું સેલ કર્યો? રમેશ ને રાઈસ સેલ કર્યા. રાઈસ એટલે કરિયાણામાં આવે.
કેશ શબ્દનો ઉલ્લેખ નથી એટલે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. તો પેલા વ્યક્તિનું નામ લખવાનું, રમેશ અકાઉન્ટ. ચલો, રમેશ સાથે શેની ડીલ થઈ તો એ લખવાનું, તો રાઈસ. કેટલા રૂપિયાની ડીલ થઈ તો એ કાઉન્સમાં લખવાનું, 250 કેજી અને પ્રાઇસ છે 120. ગુણાકાર કરીને આપી દો, 30,000. ટ્રેડ ડિસ્કાઉન્ટ છે કાંઈ? હા, તો માઇનસ ટીડી ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલા પર્સન્ટ છે? 5%. 30,000 ના 5%, તો 1500 લેસ કરવાના. શા માટે લેસ થાય? ડિસ્કાઉન્ટ આપી તો આટલા રૂપિયા આપણને ઓછા મળે એટલે માઇનસ. 30,000 માંથી 1500 ગયા, 28,500. તો આ જે 28,500 આવ્યાની કયા અકાઉન્ટમાં જશે? સેલ અકાઉન્ટ. આ જે સેલ ટેક્સ છે એ ક્યાં જશે? સેલ ટેક્સ અકાઉન્ટમાં. જીએસટી અકાઉન્ટ બોલો, સેલ ટેક્સ. અને આ ક્યાં જશે? ડેટરના ખાતા. આ રકમ આવશે ક્યાં જશે? ડેટર. કોણ છે આપણા માટે ડેટર અહીંયા? રમેશ. તો એ ટોટલ લખશું રમેશના અકાઉન્ટમાં. ચલો, ટેક્સ બી લાગ્યો. કેટલા ટકા સેલ ટેક્સ કીધો છે? 10%. ચલો, 10% ટેક્સ ગણો. 30,000 ઉપર કે 28,500 કે 1500? ટ્રેડ ડિસ્કાઉન્ટ લેસ કર્યા પછી જે રકમ આવે એના ઉપર ટેક્સ કાઉન્ટ કરવાનો છે. કેટલા? 28,50. તો યાદ રહે એટલે એકવાર ઉપર કાઉન્સમાં લખી દઉં છું, 28,500 અને એના 10% ગણ્યા છે આપણે. ચલો હવે બોલો કેટલા? 25,650. ગઈ ભેંસ પાણી મેં. તમે મેડિકલ સ્ટોરમાં ક્યારેક ભૂલથી બી માથું દુખતું હોય, તાવ આવતો હોય, દવા લેવા ગયા હોય, એમાં પાછળ દવાની પાછળ ક્યારેક જોયું હોય તો ક્યાંક લખ્યું હોય ઇન્ક્લુડિંગ ટેક્સ. તો આપણે દુકાનદારને જે પૈસા આપી જોઈએ ને એ વસ્તુ નહીં આપી અને ટેક્સ ના બી આપી, પ્લસ થાય, માઇનસ નો થાય. 31,800,350. તો ક્યાં મિસ્ટેક થઈ જાય ખબર પડી ગઈ? ટેક્સ દેવાનો છે આપણે ગવર્મેન્ટને અલગથી. ચલો, 31,350. તો વસ્તુ વેચે ને, માની લો સમજાવવા માટે ફરીથી જેનું મેડિકલ નો સ્ટોર, કોઈ પણ દુકાન પણ મેડિકલ સ્ટોર બોલું છું, એ વસ્તુ વેચે ને ત્યારે પોતાની વસ્તુ વેચી એનાય પૈસા લે, દવાનાય પૈસા લે અને ગવર્મેન્ટ કે તો વસ્તુ જેને વેચશું ને એની પાસેથી ટેક્સ બી લઈ લે. તો ટોટલ રમેશ પાસેથી કેટલા રૂપિયા માંગશું આપણે? 28,500 સેલના અને ટેક્સના 28,500. તો ટોટલ કેટલા માંગશું? 31,350. હવે આને ઉલટું સમજો, ખરીદનારની રીતે વિચારો. ખરીદનારની વિશે તો ખરીદનારે કેટલા આપવા પડે? 28,500. ટેક્સ કેટલો આપશે? 28,500. તો ખરીદનારે કેટલા રૂપિયા આપ્યા કહેવાય? 31,350. તો ખરીદ આપણે પરચેસ બુકમાં શીખાતા તો ફ્રેટ અથવા મેં કીધું તો જીએસટી. તો શું કર્યું તો ત્યાં પ્લસ. આ તો એક ચૂકવે તો બીજાને મળે. તો પ્લસ થાય, માઇનસ નો થાય, યાદ રાખજો. લો, પૂરો થઈ ગયો પોઈન્ટ. કેવું રેકોર્ડ કર્યું આપણે? આ ઇન્ડિવિડ્યુઅલ. આનું કરી દેવી પોસ્ટિંગ. કોના અકાઉન્ટમાં? ડેટર. ડેટર નું નામ કોણ છે? રમેશ. ચલો, ડેટર નો બીજા કઈ નામ રાખ્યા છે? ડેટર નો બોલવું તેનું બીજું નામ છે કસ્ટમર. આ બી નથી બોલું તો ઓર એક નામ છે ટ્રેડ રિસીવેબલ. આગળ આવા બધા શબ્દ આવવાના છે એટલે હું ફરીથી રિપીટ કરું છું. ડેટર નો બોલો બીજું નામ કસ્ટમર. કસ્ટમર નો બોલો તો ટ્રેડ રિસીવેબલ. લેઝર પોસ્ટિંગ વખતે આ શીખવાડ્યું હતું, પાછું યાદ કરાવી દીધું. તો રમેશ અકાઉન્ટમાં એટલે ડેટરના ખાતા ડેબિટ બાજુ
ટોટલ કેટલા લેવાના છે આપણે રમેશ પાસેથી? પણ 31,301 વસ્તુના છે, અલગ અલગ અંદર ઇન્ક્લુડ છે. હા, શું શું ઇન્ક્લુડ છે? સેલ અને ટેક્સ. તો આ બેયના લખવાનું છે. તો પહેલી તારીખની ઘટના, બે ઘટનાના નામ લખવાના, સેલના લેવાના છે 28,500. ઓર બીજા શેના લેવાના? ટેક્સના. તો ટેક્સ નું જે નામ આપ્યું લખવાનું, જીએસટી આપ્યું તો જીએસટી, સેલ ટેક્સ આપે તો સેલ ટેક્સ. જીએસટી જ આપશે મોટા ભાગે. 28,50. આમ કરીને ટોટલ કરો તો કેટલા થઈ ગયા? 31,350. અને આમનો શીખ્યું તો આને આમનો નામ લખે, રમેશ અકાઉન્ટ ડેબિટ 31,350. એમાં આપણી વસ્તુ, આપણી આવકના નામે લખશું 28,500. અને બાકીના આપણા રૂપિયા જે નથી, સેલ ટેક્સ, ગવર્મેન્ટના રૂપિયા છે, તો આ ગવર્મેન્ટના નામે લખ્યા. સેલ ટેક્સ એટલે ગવર્મેન્ટને રિપ્રેઝન્ટ કરતું ખાતું. 28,50. કરો લેઝર પોસ્ટિંગ. જોય રમેશના ખાતામાં કઈ બાજુ? સર ટેક્સ હજી શીખવાડ્યું બાકી છે. હા, તો સર પણ આ ટેક્સ શીખવાડે ત્યારે આવું લખશે. કેમ લખાય બધું ડિટેલમાં સમજાવશે. રમેશ ખાતામાં ડેબિટ સાઈડ, સામેનું નામ બોલો. ડેબિટની સામેનું પહેલું નામ ટુ સેલ, તો જો આપણે અહીંયા લખ્યું ટુ સેલ. ચલો, રમેશના ખાતામાં ઓર એક અપોઝિટ સાઈડ નું નેમ છે, ટુ એટલે અપોઝિટ સાઈડ. ઓર કયું નામ છે? સેલ ટેક્સ, તો લખ્યા સેલ ટેક્સ. સેલમાં 28,500 અને ટેક્સમાં 28,50. સમજવાનો ટોપિક ક્યાં? સરસ. ચાલો તો નેક્સ્ટ ટોપિક પાછું ફરીથી લખ્યું. સેકન્ડ ટોપિક, સોલ્ડ ટુ રાય. રાય વેચી આપણે. શું વેચ્યું આપણે? રાય. રાય કરિયાણામાં આવે. હા, તો કરિયાણું છે. હા, ઐશ્વર્યા રાય છે ને, એમાં રાય બ્રધર્સ છે, રાય નથી વેચી. બરાબર. સોલ્ડ ટુ રાય બ્રધર્સ 200 કેજી વીટ. પ્રાઇસ છે 20 ની. ટ્રેડ ડિસ્કાઉન્ટ છે 5%. અને સેલ આપ્યો છે આપણને, સેલ ટેક્સ આપ્યો છે 5%. ચાર્જ કરો એનો મતલબ થાય વસૂલ કરો. ચાર્જ કરવું એનો મતલબ ગુજરાતીમાં વસૂલ કરવું. બીજું ઇંગ્લિશમાં કહું તો ઉધાર કરવું, ડેબિટ કરવું. એનો મતલબ આટલા રૂપિયા રાય બ્રધર્સના નામે ઉધાર કરવામાં આવશે, વસૂલ કરવામાં આવશે, ટેક્સના વસૂલ કરવામાં આવશે. ચલો, નોર્મલ ગુડ્સ હતા આપણી પાસે. હા, શું ખરીદ્યું છે? શું વેચ્યું છે? વીટ. કોને વેચા છે આપણે? તો રાય બ્રધર્સ. ચલો, જે વેચ્યું એનું નામ લખો ભાઈ. તો વીટ વેચા છે. કેટલા વેચા એ લખો. તો કે 200 કેજી. 20 ની પ્રાઇસ, 200 ગુણ્યા 20 4,000. ભાઈ ટ્રેડ ડિસ્કાઉન્ટ કઈ છે? હા, લેસ ટીડી 5%, 5%. તો આના 5% ગણવાના, 5%, 200. તો આપણે કોઈને ડિસ્કાઉન્ટ આપી તો પૂરા રૂપિયા મળે ને, એટલે લેસ કરવાના 3,838. પણ ટેક્સ બી ગવર્મેન્ટ કે વસૂલ કરજો. વસ્તુ વેચો ને, મારો ટેક્સ તમે લઈ લો અત્યારે. ચલો, તો આના ઉપર કેટલા ટકા કીધા છે? 5%. તો 3800 ના 5% લેવાના. 31,190. ચલો, 100 માઇનસ નો કરતા ટેક્સ લેવાનો છે, તો બીજા એક્સ્ટ્રા માંગવાના છે. તો આ બે નો સરવાળો 3,990, 39,90. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ થઈ ગયો. ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ બી કરશું. રાય બ્રધર્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, સેકન્ડ ટ્રાન્ઝેક્શન. આ શેની ડીલ થયા ને યાર? તો લખશું, એક તો સેલની ડીલ છે અને એક ટેક્સની ડીલ છે. તો બંને નામ લખવાનું. તો સેલ અકાઉન્ટ અને સેકન્ડ.
2 સેલ ટેક્સ અકાઉન્ટ 190. થર્ડ ટ્રાન્ઝેક્શન પાછું જોવાનું છે. ચલો થર્ડ ટ્રાન્ઝેક્શન જોઈએ. સોલ્ડ ટુ આનંદ બ્રધર્સ 400 બેગ ઓફ કોર્ન અને 100 ની પ્રાઇસ છે. ટ્રેડ ડિસ્કાઉન્ટ છે 2% અને સેલ ટેક્સ છે 8%, 8%. ચલો both condition fulfill. નોર્મલ ગુડ્સ બી છે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. તો વ્યક્તિનું નામ લખો પહેલા આનંદ બ્રધર્સ. ડીલ થઈ લખી દઈએ. તો કોર્નની ડીલ થઈ, મકાઈ ખરીદી છે આપણે 400 બેગ 100 રૂપિયાની પ્રાઇસ. આપણે વેચી તો કોઈએ ખરીદી. ચાલો 400 ગુણ્યા 100 40. ટ્રેડ ડિસ્કાઉન્ટ બી છે માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ છે 2%. 40,000 ના 2% 800. 39,200. ચાલો સેલ ટેક્સ બી આપ્યો છે 8%. સેલ ટેક્સ આપ્યો છે 8%. ચલો 8%. 3,136. સરવાળો કરીશ. 45,336. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ચલો લખી દઈશ. આનંદ બ્રોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ બે ડીલ થઈ તો બંને નામ લખવું પડશે. એક તો સેલ છે અને બીજું છે સેલ ટેક્સ. સેલ ટેક્સ છે 31,36. લાસ્ટ ટ્રાન્ઝેક્શન, ફોર્થ ટ્રાન્ઝેક્શન. sold to Siv and Company 50 kg wheat 100 રૂપિયાની પ્રાઇસ છે. ટ્રેડ ડિસ્કાઉન્ટ 10% છે. સેલ ટેક્સ 5% છે. ચલો નોર્મલ ગુડ્સ છે અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન બી છે. તો જેને સોલ્ડ કર્યું પર્સન નું નામ લખી દેવી. Siv and Company. શું સોલ્ડ કર્યું તો કે wheat 50 kg 100 રૂપિયાની પ્રાઇસ. તો અમાઉન્ટ થઈ ગયા 5,000. ટ્રેડ ડિસ્કાઉન્ટ બી છે 10% છે તો 500. લેસ કરશું તો 45. ચલો 4500 પર ટેક્સ બી લાગ્યો. 5% ટેક્સ બી લાગે છે. 225. ટોટલ કરશું 47,25. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. ચલો અહીંયા હું સ્ટોપ કરી દઉં છું. અહીંયાથી પછી કાલથી સ્ટાર્ટ કરશું પાછા આપણે.